સ્વાગત છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત ₹16,57,000નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ, વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલસીબી ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે જુગારના કેસો શોધી લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવે તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોણાની એલસીબી ભરૂચ નાઓની ટીમ સાથે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમીથી હકીકત મળેલ કે એક સફેદ કલરની ટાટા કંપનીની મિની ટ્રક જેનો રજિસ્ટર્ડ નંબર RJ14GK 5487માં ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે ગાડી હાલ નવગામા ગામ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ ચૌધરી પેલેસ હોટલ પાર્કિંગમાં પાર્ક કરી રાખેલ છે। જે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ચૌધરી પેલેસ હોટેલના પાર્કિંગમાંથી ટાટા કંપનીની મિની ટ્રક નંબર RJ14GK 5487માંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 5616 કુલ કિંમત 8,06,400 તથા ટાટા કંપનીની મિની ટ્રક નંબર RJ14GK 5487 કિંમત 7 લાખ તથા મોબાઈલ નંગ 2 કિંમત ₹2500 અંગઝડતીમાંથી મળેલ રોકડા 8,100 તથા ટ્રકમાં ભરેલ ચિપ્સ બોક્સ નંગ 70 કિંમત ₹1,40,000 સહિત કુલ 16,57,000નો મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડવામાં આવેલ અને પ્રોહિબિશન માલ મંગાવનાર તથા ભરી આપનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની તથા ઇન્ડિયન પિનલ કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।